Hello guys, welcome back to my channel. I'm Kinal I'm Kaushik. and today we are in Portofino. તો ચલો આપણે સાથે જઈએ અને ફરીએ કે શું છે પોર્ટોફિનોમાં, તમને બી બતાવીએ અને અમે બી જોઈએ. તો લેટ્સ ગો. ઓકે, તો પોર્ટોફિનો આવવા માટે મિલાનથી સ્પેશિયલ ટ્રેન આવે છે સવારે 5 વાગે અને 6 વાગ્યાની આજુબાજુ. 3 કલાકનો ડિસ્ટન્સ છે, ટ્રાવેલ ડિસ્ટન્સ છે, જે તમને ડ્રોપ કરશે સાન્તા માર્ગરીટા લિગુરિયા. સવારે અમે 5 વાગ્યાની ટ્રેન લીધી, અમે 3 કલાકનું સફર કરી અને પછી અમે સાન્તા માર્ગરીટા આવ્યા અને પછી અહીંયાથી હવે અમે વોક કરીને 5 કિલોમીટરનું વોક છે કરીને અમે જઈ રહ્યા છીએ. જોઈએ જ્યાં સુધી ચાલી શકશું ત્યાં સુધી ચાલશું, નહીંતર પછી બસ અથવા તો અહીંયા ફેરી એટલે કે બોટ કહેવાય, એમાં તમે બેસીને જઈ શકો છો. બટ 5 કિલોમીટર કંઈ જાજુ કંઈ એટલું ડિસ્ટન્સ છે નહીં, તો જોઈએ. પણ થોડો તડકો છે વધારે, પણ જોઈએ એક્સપિરિયન્સ કેવો છે તમને બી બતાવીએ કે કેવા કેવા વચ્ચે બીચ આવે છે. આવી રીતે વચ્ચે પ્રાઇવેટ બીચ બી આવે, તે ત્યાં છે એ પ્રાઇવેટ છે મતલબ, અને અહીંયા છે એ પ્રાઇવેટ નથી, એ નોર્મલ છે કે કોઈ બી લોકો છે એ ફ્રીમાં અહીંયા વચ્ચે ગમે ત્યાં એવી રીતે પાથરી અને બેસીને પોતાની રીતે સનબાથ લઈ શકે, જેમ કે ઓલા ભાઈ લે છે કે પછી નાહી શકે. અહીંયા શાવરનું છે, અહીંયા શાવર લઈ અને પછી બધી માટીને એવું કાઢી શકે. બંને છે, પ્રાઇવેટ બી છે અને ફ્રી બી છે. પ્રાઇવેટ જો કે ખાલી છે, કારણ કે ઓબ્વિયસલી કોણ લોકો આવી રીતે પૈસા આપીને ફ્રીમાં હોય. તો આ બધા પ્રાઇવેટ બીચ માટે એન્ટ્રન્સ છે, વોશરૂમ ને શાવર ને એવું બધું, જેની અહીંયાથી તમારે ટિકિટ લઈ અને જવાનું હોય. હવે તે હાર માની લીધી છે ને, તને તડકો લાગે છે ને, હવે તારા લીધે આપણે બસમાં જઈ રહ્યા છીએ. અમે અહીંયા બસની વેઇટ કરીએ છીએ હવે, અને બસ આવશે એટલે પછી હવે આગળ અમે તડકાના ચાલીને નહીં જઈ શકીએ. આપણે કેટલા કિલોમીટર કાપ્યું હશે? 1 કિલોમીટર. બસ અમે 1 કિલોમીટરમાં તો હાર માની લીધી છે. હજી 5 to 6 કિલોમીટર. અને બહુ વધારે પડતો તડકો છે. જનરલી આટલો યુરોપમાં તડકો પડતો નથી, પણ આ હવે ક્લાઇમેટ ચેન્જ થયું એના લીધે ખબર નહીં. ત્યારે જેટલો ઇન્ડિયામાં તડકો હોય છે એટલો જ અહીંયા તડકો છે, એટલું કાંઈ ડિફરન્સ છે નહીં. એ તો અમે પોર્ટોફિનો પહોંચી ગયા છીએ, તમને બતાવું પોર્ટોફિનો. જાય છીએ હવે અત્યારે કેસલમાં, જે અહીંનો જૂનો મહેલ છે, કાઇન્ડ ઓફ મહેલ ટાઈપ. ત્યાં જઈએ છીએ, જોઈએ કે ત્યાં કેવું છે, કેવું કન્સ્ટ્રક્શન. ઉપરની સાઈડથી અપર સાઈડથી છે ને વ્યૂ બહુ સારો આવે છે પોર્ટોફિનોનો. હા, આખું પોર્ટોફિનો ઉપરથી દેખાય છે ત્યાંથી. જઈએ છીએ ત્યાં રસ્તામાં જો બોટનું પોર્ટ છે આખું, પોતપોતાની જેની પ્રાઇવેટ યોટ હોય ને એ લોકો અહીંયા પાર્કિંગ કરેલી હોય. જો આ કોકની પ્રાઇવેટ યાર્ડ છે, કેટલી લક્ઝરિયસ છે. પોતપોતાની પાર્કિંગ કરેલી છે. અહીંયા ઘણા બધાની છે, આખું પોર્ટ જ છે બોટનું પાર્ક કરવા માટે. અહીંયાથી તમે આવી રીતે ફેરી લઈ અને પછી જઈ શકો છો આખામાં ફરવા માટે. આમાં અમુક આ જેમ છે એ બધી લોકલ પબ્લિક માટે છે, અમુક પ્રાઇવેટ લોકોની છે. ચાલી રહ્યા છીએ જે ઓલું ઉપર છે સાવ ત્યાં ઉપર, ત્યાં છે મહેલ, કેસલ છે ત્યાં છે. આપણે ત્યાં સુધી જવાનું છે. અમે ટિકિટ લીધી છે અને અમારી ટિકિટ આવી ગઈ બંનેની. પર પર્સન 10 યુરો છે ટિકિટ. હવે અહીંયાથી અમે ઉપર જઈશું. ત્યાં સુધી મેં તમને બતાવ્યું હતું, ત્યાં સુધી ઉપર સુધી ચડવાનું, બધા પગથિયા. અને આવું બધે પથ્થર વાળું જ છે, જેવું આપણે જુનાગઢમાં છે બેઝિકલી એવું જ છે. હવે ઉપર જઈએ, ચડીને જવાનો છે રસ્તો ઉપર સુધી. પહોંચી ગયા છીએ હવે કેસલ ઓફ બ્રાઉન. હિસ્ટ્રી 1575 ટાઈમનો આ કેસલ છે આખો. પ્રોપર ઇટાલિયન માર્બલ, એકદમ પરફેક્ટ. જૂનાણી કબાટ ને ચીમની
ના બધા સાધન કે કયું હથોડી ને એવું બધું એને રોપ કયા યુઝ કરતા અને બધું પ્રિન્ટ છે પોર્તોફિનોની આવી રીતે કે આવી રીતે આખી કોર્નરમાં આવી રીતે આખું સિટી વસેલું છે ને વચ્ચે બધે પાણી છે. Вот она есть на белуге, вон стоит. Я ж не понимаю. Вот это вот. લેમનનું આઈસ્ક્રીમ છે એટલું ખાટું ને આમ રિફ્રેશિંગ છે ને પહેલે અહીંયા આવીને યુરોપમાં આવીને મેં લેમન આઈસ્ક્રીમ ખાધું બાકી ઇન્ડિયામાં જનરલી ક્યાંય મેં લેમન આઈસ્ક્રીમ જોયું નથી. યમી. તારો એક્સપિરિયન્સ પરફેક્ટ. હવે અમે આવીએ છીએ પીઝા લેવા કારણ કે અમે એક જ વસ્તુ ખાઈ શકીએ અહીંયા વેજીટેરિયનમાં કાં તો ફ્રાઈઝ અને કાં તો માર્ગેરીટા પીઝા. બાકી બધી વસ્તુમાં એગ હોય મતલબ ઘણી વેજીટેરિયન આવે પણ એ એગવાળું કે પછી થોડું ફિશ ઓઇલ કે એવું આપણે તો ન ખાતા હોય એટલે ખાલી એક જ ઓપ્શન બહાર ફરવા જાય એટલે માર્ગેરીટા પીઝા એક હવે લઈ લીધું છે અને ક્યાં ગાર્ડનમાં બેસીને ખાઈશ. તમારે અહીંયા બેસીને ત્યાં જમવું હોય તો એના તમારે €5.5 કે €5 અરાઉન્ડ જેવું રેસ્ટોરન્ટ એવા એના થાળી ને ચમચી ને યુઝ કરવાના €5 દેવાના. €5 એટલે ₹500 ત્યાં ઇન્ડિયામાં કોણ આપે એટલે લઈ અને ગાર્ડનમાં બેસી અને ખાઈ લેવાનું. ચિપ્સ, પેપ્સી એન્ડ માર્ગેરીટા. Cheers guys. બેસ્ટ પિઝા. સ્ટાર્ટિંગમાં તો મને બી નહોતા ભાવતા બટ આફ્ટર અ પોઈન્ટ તમને પછી ચેન્જ મતલબ ગમવા માંડે. ઓરિજિનલ વસ્તુ હોય ઓબ્વિયસલી કોને ન. તમને એક અલગ પ્રજાતિનું કૂતરું બતાવ્યા છે અમે બી પહેલી વાર જોયું. કંઈક અલગ જ છે ખબર નહીં કઈ બ્રીડ છે. ઓકે ગાઈસ તો આજ માટે આટલું જ. હવે નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે પાછા બીજે ક્યાંય ફરવા જઈશું તો તમને મળીશું તમને બી જાણકારી આપીશું. ત્યાં સુધી અમારા બ્લોગ જોતા રહો, લાઈક કરતા રહો અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો. ટિલ ધેન બાય બાય.